નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ફરી વિવાદમાં આવ્યા છે. ઘર ખાલી કરાવવા પીઆઈ વિનય દેસાઈ મહિલાને ધમકી આપી રહ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ કેસમાં ઘર ખાલી કરાવવા પીઆઈ વિનય દેસાઈ મહિલાને ધમકી આપી રહ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે અને પીઆઈ વિનય દેસાઈ ફરિયાદ ન લેતા હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. તો ઘરેલું હિંસા કેસમાં પીઆઈ તપાસ કરી રહ્યા હતા. આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી છે અને આ માથાકૂટમાં ઘરને લઈને વિવાદ વકર્યો હતો, જેમાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. તો આ ઘટનામાં પીઆઈ સામે મહિલાએ આક્ષેપ કર્યા છે કે પીઆઈ મારું ઘર પચાવી પાડવા માંગે છે અને ઘર ખાલી કરાવવા દબાણનો વિડીયો વાયરલ થયો છે. પતિ પત્નીના ઝઘડામાં પતિને ઘર અપાવવા પીઆઈ મહિલાને દબાણ કરતા હોય તેવી વાત સામે આવી છે. આ સમગ્ર કેસમાં પીઆઈ વિનય દેસાઈ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે, જેમાં 23.50 લાખના ઠગાઈ કેસમાં ટેબલ જામીન આપ્યા હતા, જેને લઈ હાઈકોર્ટમાં પીઆઈ સામે અરજી થઈ હતી. ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટના વિઝાના નામે 23.50 લાખની છેતરપિંડીના કેસમાં મુખ્ય બે આરોપીઓને આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈએ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી હોવાના આક્ષેપની સાથે થયેલી રીટ પિટિશનમાં હાઈકોર્ટે સમગ્ર પ્રકરણમાં યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. તમારું નામ બોલો પહેલા, પણ તમારું નામ બોલ દો. પીએસઆઈ વિજય દેસાઈ. ઓકે, બસ બોલો. આ સરકારી ફોટોગ્રાફર છે. ભલે રહેતા સોસાયટીના સદસ્યો છે, ભલે રહેતા સોસાયટી વાળાના મને અંદર શું કરે છે સોસાયટી વાળાને ખબર નથી. બરાબર, સીસીટીવી ની આડમાં મારી સાથે કઈ થઈ જાય એની જવાબદારી કોણ લેશે? બોલો, તમે લોકો મને લેખિતમાં આલો છો? કેવું લેખિતમાં લેવું? તમે લેખિતમાં આલો છો? મારે એના પર તો મને ભરોસો જ નથી. સીસીટીવી કેમેરા તો લગાવો. સીસીટીવી નો ફાયદો કરી દીધા પછી શું કરશો તમે? હું મરી કરી દીધા પછી અમે ક્યાં જઈશું? અમે ક્યાં જઈશું? પાછું ઢાંકી દેવા જેવું ઢાંકો છો તમે. પર્સનલી કેટલો ઇન્ટરેસ્ટ લો છો આના કેસમાં એવું તમે ઢાંકી દો. મારો તો છોકરા નખરી જશે.